સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો હવે સ્પષ્ટ થઈ ગયા છે। ભાજપે મહાનગરપાલિકામાં છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેને જ લઈને કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો છે। તો મોટાભાગના મહાનગરપાલિકામાં મેયર અને પદાધિકારીઓની ટિકિટ કપાઈ ગઈ છે અને કોણે કોણે ટિકિટમાં બાજી મારી લીધી છે અને કોની ટિકિટો કપાઈ ગઈ છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે 11 એપ્રિલે છેલ્લો દિવસ છે। છેલ્લા 2 દિવસથી ધડાધડ ભાજપ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે। ગત મોડી સાંજ સુધીમાં સસ્પેન્સ રખાયા બાદ ભાજપ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકા અને પાલિકા પંચાયતની યાદી જાહેર કરી દેવામાં આવી છે। તેવામાં અમદાવાદની વાત કરવામાં આવે તો 160 પૂર્વ કોર્પોરેટરમાંથી માત્ર 37 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને એએમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન ધર્મીશ દેસાઈને ટિકિટ અપાઈ છે। તાજેતરમાં જ વિવાદમાં રહેલા સેતપુર બોગાના કોર્પોરેટર રહી ચૂકેલા વિનોદા કુમારી ચૌધરીને ફરીવાર ટિકિટ આપવામાં આવી છે। ખલતેજ વોર્ડમાંથી સામાન્ય સીટ ઉપરથી ઓબીસી જ્ઞાતિમાં આવતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટને રિપીટ કરવામાં આવ્યા છે। અમદાવાદના પૂર્વ મેયર રહી ચૂકેલા પ્રતિભા જૈનની ટિકિટ કપાઈ છે। ખાડિયામાં પાકિસ્તાનની વાતો કરનારા ભૂષણ ભટ્ટે તેમના દીકરા માટે ટિકિટ માંગી હતી। એના માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે ટિકિટ ન મળી। બીજી બાજુ વાત કરવામાં આવે તો તાજેતરમાં શહેર સંગઠનમાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેર મહામંત્રી રહેલા જસુભાઈ ઠાકોરને શાહીબાગ વોર્ડમાંથી ઉમેદવારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે। શહેરના ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રવીણ અંબાલાલ પટેલને કાટલોડિયા વોર્ડમાંથી, જ્યારે અનસુયાબેન પટેલને અસારવા વોર્ડમાંથી તરીકે ઉમેદવાર જાહેર કર્યા છે। શહેર સંગઠનમાં વોર્ડ પ્રમુખ તરીકે રહેલા વિરાટ પુરોહિત અને શાહીબાગમાંથી ગિરીશ વણજારાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સુરતની વાત કરવામાં આવે તો વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન પરથી જીત્યા બાદ કેસરીઓ ધારણ કરનારા 12 પૂર્વ કોર્પોરેટરને ભારતીય જનતા પાર્ટીએ આંચકો આપ્યો છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા 120 ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ પક્ષ પલટું કરનારા પૂર્વ કોર્પોરેટરો પૈકી એક પણ નામનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને પક્ષે જૂના અને વફાદાર કાર્યકર્તાઓને પસંદગી કરીને તેમને પક્ષ પલટો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે। ભાજપની આ પ્રથમ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય પૂર્વ મેયર હિમાલી બોગાવાલાની ટિકિટ કપાતા જોવા મળ્યું છે। શહેરના પ્રથમ નાગરિક રહી ચૂકેલા હેમાલી બોગાવાલાને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે। આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નેન્સી શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને ફરીવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાની 76 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે, ત્યારે આ યાદીમાં ગત ટર્મના 15 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના દિગ્ગજો અવારનવાર વિવાદમાં રહ્યા હતા, જેના કારણે તેમની ટિકિટ કપાઈ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના 5 પદાધિકારીઓની ટિકિટ કપાઈ ગઈ છે। 2021માં ચૂંટણી જીતેલા 69માંથી માત્ર 15 ઉમેદવારોને જ ફરીવાર મોકો આપ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો ભાજપે રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકોની યાદી જાહેર કરી છે। 2021માં ભાજપને જે બેઠકો જીતી હતી તેમાંથી ફક્ત 22ને જ રિપીટ કરવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયાની અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ રાડિયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના પણ પત્તા કપાયા છે અને એકમાત્ર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે। જામનગરની વાત કરવામાં આવે તો જામનગર મનપાના ભાજપે દિગ્ગજ ગણાતા નેતાઓની ટિકિટ કાપી છે। પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ શાસક પક્ષના નેતા, પૂર્વ દંડકની પણ ટિકિટ કપાઈ છે અને ભાજપ દ્વારા જામનગર મનપામાં 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે। શહેરના ચોક્કસ વોર્ડમાં જ્ઞાતિના વર્ચસ્વને જોતા જે તે જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાની ચર્ચા છે, પરંતુ
વર્ષોથી જે કોર્પોરેટરનો દબદબો હતો તેઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે. આમ ભાજપ દ્વારા અનેક જગ્યાઓ ઉપર જે દિગ્ગજ નેતાઓ હતા તેમની ટિકિટ કાપી નાખી છે અને આ વખતે નવા ચહેરાઓને મોકો મળ્યો છે. તો બીજી બાજુ દિગ્ગજોની ટિકિટ કપાતા હવે ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.